જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર એન્ડ ડોક્ટર એમ.એચ. ત્રિવેદી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સ સિવિલ હોસ્પિટલ કેમ્પસ અસારવા અમદાવાદ માટેની આ એક જાહેરાત છે। તો 11 માસના કરાર હેઠળ ડાયાલિસિસ ટેકનિશિયનની નિમણૂક કરવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે। કિડની હોસ્પિટલ અમદાવાદ સંચાલિત A1 ડાયાલિસિસ પ્રોગ્રામ અંતર્ગત રાજ્યના જુદા જુદા જિલ્લા તાલુકા કક્ષાએ ડાયાલિસિસ ટેકનિશિયનની 11 માસના કરાર આધારિત માસિક મહેનતાણાથી તદ્દન હંગામી ધોરણે નિમણૂક કરવાની થાય છે। શૈક્ષણિક લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારોએ તારીખ 10/12/2025 થી તારીખ 24/12/2025 સુધીમાં અરજી અત્રેની સંસ્થાના ઈમેલ પર જરૂરી લાયકાતના પ્રમાણપત્રો તથા ડોક્યુમેન્ટ સાથે મોકલી આપવાની રહેશે। મિત્રો, સંવર્ગનું નામ જોઈએ તો ડાયાલિસિસ ટેકનિશિયન, કુલ જગ્યાઓ 77 છે। લાયકાત ધોરણ 12 પાસ અને માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછી 1 વર્ષની ડાયાલિસિસ ટેકનિશિયનનો કોર્સ કરેલો હોવો જોઈએ। માસિક મહેનતાણું મિત્રો અહીં 22,000 રૂપિયા મળવાપાત્ર થશે। અહીંયા અરજી કરવા માટેની સામાન્ય સૂચનાઓ જોઈએ તો સૂચના નંબર 1, આ જગ્યા ફક્ત 11 માસના કરાર આધારિત છે। આ 11 માસના પરફોર્મન્સના આધારે કરાર રિન્યુ થશે। સૂચના નંબર 2 જોઈએ તો ઉમેદવારની ઉંમર 18 થી 40 વર્ષ વચ્ચે હોવી જોઈએ। 3 નંબરની સૂચના જોઈએ તો તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટની સુવાચ્ય સ્કેન કોપી ફરજિયાત મેલ સાથે અપલોડ કરવાની રહેશે। 4 નંબરની સૂચના જોઈએ તો નિમણૂકને લગતા આખરી નિર્ણય નિયામક શ્રી કિડની હોસ્પિટલ અસારવા અમદાવાદનો રહેશે। મિત્રો, તમે જો આ પ્રમાણેની લાયકાત ધરાવતા હોય અને ડાયાલિસિસ સેન્ટરમાં નોકરી કરવા ઈચ્છતા હોય તો જરૂરથી આ જગ્યા ઉપર સમય મર્યાદાની અંદર આપવામાં આવેલા ઈમેલ ઉપર પોતાના અરજીપત્રક અને અસલ પ્રમાણપત્રોની એન કોપી અપલોડ કરી અને અરજી કરી દેવા વિનંતી છે। ધન્યવાદ, આભાર।